नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજકાલ ભારતનું સોશિયલ મીડિયા એક ખૂબ જબરજસ્ત વિષય સાથે ઉછાળા મારી રહ્યું છે અને અમેરિકાના બીજી વખત પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયો અને ભારતના કથિત વિશ્વગુરુનું જે કદ હતું એ વગર કાતરે અને વગર ફૂટપટ્ટીએ એમણે માપીને બતાવી દીધું અને એના કારણે સોશિયલ મીડિયાને ખૂબ સારો મસાલો મળી ગયો છે। પરંતુ ગોદી મીડિયાની આંખે પાટા બાંધેલા છે। ગોદી મીડિયા હજુ દલાલીમાંથી ઊંચું નથી આવતું, કારણ કે એ અમુક વાતો કરવા માટે ન કરવા માટે એમને ચોક્કસ પ્રકારની જાહેર ખબરો મળે છે અને પ્રિન્ટ મીડિયાએ માર્કેટમાં ટકી રહેવા માટે ખાનગી અને સરકારી જાહેરાતો ઉપર આધાર રાખવો પડતો। ખાનગી જાહેરાતોનું ક્ષેત્ર મર્યાદિત હોય પણ સરકારી જાહેરાતોનું ક્ષેત્ર મર્યાદિત ના હોય। જે મીડિયાની જેટલી પહોંચ અને જેટલી વધારે ચમચાગીરી એટલી જાહેરાતો એને વધારે મળી શકે। પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પોતાના રાષ્ટ્ર માટે કરી રહ્યા છે। પોતાના દેશને એમણે આ દુનિયાનો આજે જે સુપર પાવર છે એથી પણ વિશેષ સુપાવર બનાવવાની એમની ગણના, એમની મંશા છે અને એ મંશા એક ગાડા ઘેલા માણસ જેવી ધૂની મંશા છે। એટલે એમણે આર્થિક ક્ષેત્રે અમેરિકાનો હજુ પણ વધુ મોટું સુપર પાવર બનાવવું છે। ડોલરની સામે આજે પણ ડોલર તો વૈશ્વિક રીતે વિશ્વની કરન્સી છે, છતાંય હજુ પણ ડોલરની સામે આંગળી ના થાય, બીજા દેશો બીજી કરન્સીમાં વ્યવહાર ના કરે, એના માટે ડોલર અને વધુ મજબૂત કરવા, વધુ એનું વિસ્તૃતીકરણ થાય અને દુનિયાના તમામ વેપાર ડોલરમાં થાય એવી એમની એક ગાડી ઘેલી ઘેલસા છે। એના કારણે આ કરી રહ્યા છે। યુરોપિયન યુનિયન જે બન્યું છે, EU, એનો એક મકસદ એવો હતો કે ડોલરની સામે ટકી રહેવા માટે એમણે પોતાનું યુરો નામનું ચલણ બજારમાં મૂક્યું અને એ યુરોના ભાવ ડોલરની સરખામણીમાં ઊંચા છે। એટલે એક પડકાર આ છે। ભૂતકાળમાં ઈરાક ઉપર જે આક્રમણ કરવામાં આવ્યું અને ઈરાકના ખેદાન મેદાન કરી દેવામાં આવ્યું, એની પાછળ ઈરાક અણુ બોમ્બ બનાવી રાખ્યું હતું અથવા તો અણુ બોમ્બ એની પાસે જ છે એવું કંઈ નહોતું। વાસ્તવિક રીતે તો આખા ઈરાકના ખેદાન મેદાન કર્યા પછી પણ ત્યાં અણુ બોમ્બ અથવા અણુ ભઠ્ઠી હોવાના કોઈ પુરાવા ના મળ્યા। વાસ્તવિક કારણ એવું હતું કે સદામ હુસેન અમેરિકાનો અને ડોલરનો સતત વિરોધ કરી રહ્યા હતા અને એ બીજા કરન્સીની અંદર આયાત નિકાસનો વેપાર કરતા અને આ કારણોસર બીજા દેશો એ રસ્તે ના ચાલે માટે જ્યોર્જ બુશે ઈરાક ઉપર આક્રમણ કર્યું હતું। પરંતુ ભારતના વડાપ્રધાને 2020માં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ નામના એક નાગરિકનો પ્રચાર કર્યો। ભારતના વડાપ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટનો પ્રચાર નહોતો કર્યો। આ તાત્વિક ભેદ સમજવા જેવો છે કે ભારતના વડાપ્રધાને અમેરિકાની અંદર જઈ અને ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્રચાર કર્યો એ અમેરિકાના એક નાગરિક તરીકે એ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી હતા એનો પ્રચાર કર્યો અને એ પ્રચાર પોતાની વ્યક્તિગત કરિશ્મા વધારવા માટે, પોતે વિશ્વગુરુ છે એવા જે ખાબમાં છે એ ખાબને વધારે મજબૂત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો। પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે જે સત્તા ઉપર આવ્યા પહેલા અને શપથ ગ્રહણ પહેલા સૌથી પહેલું કામ તો એ કર્યું કે એમણે ભારતના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું। એમણે અનેક દેશોના વડાઓને આમંત્રણ આપ્યું। એમનું જાની દુશ્મન ચીન હતું, એને આમંત્રણ આપ્યું અને ચીન પણ એટલું જ સબળ છે, એને આ પ્રેસિડેન્ટ શી જિનપિંગ ના ગયા પરંતુ એમણે વિદેશ મંત્રીને મોકલ્યા અને ભારતે એમના વિદેશ મંત્રીને 2-3 દિવસ પહેલા મોકલ્યા લોબિંગ કરવા માટે કે મોદીને આમંત્રણ મળે, પણ અમેરિકાએ એ બાબતમાં સહેજ પણ બાંધછોડ ના કરી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ બિઝનેસમેન છે, સફળ ઉદ્યોગપતિ છે અને એ અનેક ક્ષેત્રોમાંથી ઘડાઈને આવ્યા છે। એમણે માત્ર ધોરણ અને નફરતની ખેતી નથી કરી, એમણે મુસલમાનો દ્વેષ
વાવવાનું જ કામ નથી કર્યું. એમણે મીડિયાની અંદર કામ કર્યું છે, બીજામાં કર્યું, અને ધીમે ધીમે એ સફળ ઉદ્યોગપતિ તરીકે અબજોપતિ બન્યા. એના કારણે એમને વિશ્વની અર્થનીતિની વધારે ખબર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની અર્થનીતિ સારી રીતે સમજે છે, અને માટે એમને જરૂર છે કે ડોલર આ વિશ્વનું સૌથી વધુ વિસ્તૃત કરન્સી બને, અને ડોલરની સાથે સાથે એનો વ્યવહાર, આયાત અને નિકાસના વ્યવહારો ડોલરમાં થવા જોઈએ. અમેરિકા આ વિશ્વનું આજે પણ જેટલું સુપાવર છે એથી વધારે સુપાવર બનાવવું, એને આર્થિક રીતે બનાવવું છે. તો ચીન જેવા, રશિયા જેવા અને વિકસી રહેલા ભારતના જે આર્થિક પડકારો છે એ પડકારોનો ભવિષ્યમાં ખાળી શકાય. એમણે એક નિર્ણય એવો કર્યો કે ભાઈ જે જન્મજાત નાગરિકો છે એ લોકોને નિકાલ કરી દેવા. તો આ નિર્ણય અમેરિકાના બંધારણ પ્રમાણે ખોટો છે. અમેરિકાના બંધારણમાં જોગવાઈ છે કે અમેરિકામાં જન્મેલા કોઈ પણ બાળકને એની નાગરિકતા આપોઆપ મળી જાય છે. પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટના નિર્ણય સામે 22 રાજ્યોએ કોર્ટમાં ફરિયાદ તો દાખલ કરી, પણ સાથે સાથે ત્યાંના બિશપે ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં એમની સામે એમ કહ્યું કે તમે જે કરી રહ્યા છો ખોટું કરી રહ્યા છો, અને અહીંયા જે લોકો બહારથી આવીને જે રહ્યા છે એ લોકો ટેક્સ ભરે છે, અહીંયા કામ કરે છે, ને એના કારણે અમેરિકાના અર્થતંત્રનો ફાયદો થાય છે. ભારતની અંદર તો કોઈ પણ એવો મઠાધિપતિ નથી, એવો કોઈ શંકરાચાર્ય નથી કે ભારતના વડાપ્રધાનની સામે બોલી છે કે અમેરિકાના બિશપે અમેરિકાના પ્રેસિડેન્ટને આવું કહ્યું, પણ એની સામે કોઈ પગલાં લેવાયા નથી, કોઈ લેવાશે નહીં. અમેરિકાના પ્રેસિડેન્ટે જે નિર્ણય કર્યો જન્મજાત નાગરિકતાનો, એની સામે ત્યાંની કોર્ટે હમણાં એને મુલતવી રાખવાનો ચુકાદો આપ્યો, પણ કોઈ જજને ત્યાં ખૂન નહીં થાય, કોઈ જજને મારી નહીં નાખવામાં. આ અમેરિકા છે અને આ ભારત છે. આ તફાવત સમજવા જેવો છે. 18,000 જે ગેરકાનૂની વસાહતીઓ છે એને બહાર લાવવા માટે માત્ર ભારતના વસાહતીઓનો જ આ માટે આ કાયદો નથી. એમણે 11 દેશોના લોકો માટે જે ગેરકાયદેસર વસે છે એ લોકોને બહાર નીકળી જવા માટેનો આદેશ કર્યો છે. પણ એ 11 પૈકી માત્ર ભારત જ એવું એક હરખફદુડું થઈ અને એવું કહ્યું કે ભાઈ અમે અમારા 18,000 ભારતીયોને પાછા લઈ લઈશું. ભારતીયોને પાછા તો લાવશો, પણ ક્યાં લાવશો, કઈ રીતે, એને શું સગવડો આપશો, શું નોકરી ધંધા આપશો, આ પણ સવાલ છે. સાથે સાથે એ પણ સવાલ છે કે કેટલા અમેરિકનો ભારતમાં આવીને ગેરકાનૂની રીતે વસે છે. આ પણ વિચારવા જેવું નથી. કેમ ભારત વિશ્વગુરુની વાતો કરો છો તો પછી કેટલા બધા અમેરિકનો, બ્રિટિશ નાગરિકો, ફ્રાન્સના નાગરિકો, ચીનના નાગરિકો ભારતમાં કેટલા વસે, અને કેમ નથી આવતા, અને શા માટે આટલા બધા લોકોએ ગેરકાનૂની રીતે અમેરિકાની અંદર જે વસવું પડે છે? આ પણ એક બહુ વિચારવા જેવી બાબત નથી. સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે ભારતની અંદર કોઈ પણ જજ એના વડાપ્રધાનની વિરુદ્ધમાં કોઈ નિર્ણય લે તો એ જજની શું દશા થાય? કોઈ ધર્માચાર્ય વડાપ્રધાનના કે પાર્લામેન્ટના નિર્ણયની વિરુદ્ધમાં બોલે તો એની શું દશા થાય? આ બે તફાવત, અમેરિકા અને ભારતનો આ તફાવત સમજવા જેવો છે. વિશ્વગુરુ થવાના બણગા ફૂંકો, પરંતુ વિશ્વગુરુ માત્ર બણગા ફૂંકવાથી અને ગોદી મીડિયાને ભાડે રાખવાથી ના થઈ શકે. પરંતુ ભારતે એ થવું હોય તો સાથે સાથે એનું જે પ્રિન્ટ મીડિયા છે ને, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી એણે સૌથી સારું કામ એ કર્યું કે જે પ્રિન્ટ મીડિયા ઉપર જે સેન્સરશિપ હતી મીડિયા ઉપર, એ સેન્સરશિપ એમણે હટાવી અને એને મુક્ત આપી દીધું. અને એ જે પહેલાનો એમનો જે સમયગાળો હતો, એમનો કાર્યકાળ હતો, એ કાર્યકાળમાં એ 30,753 વખત જૂઠું બોલ્યું હતા એવું પ્રિન્ટ મીડિયાએ ગઈ વગાડીને કહ્યું. અને બીજા કાર્યકાળમાં એમણે શપથ લીધા ત્યારે પણ એમણે કેટલી વખત જૂઠું બોલ્યા, એની એમણે જાહેરમાં ટીકા સાથે વાત કરી કે ભાઈ અહીંયા તો સવાલ એ છે કે ભારતના વડાપ્રધાન કેટલી વખત સાચું બોલ્યા, અને સાથે સાથે એમણે અત્યાર સુધી જે વાયદાઓ કર્યા, જે વચનો આપ્યા, એમાં કેટલા
ડોનાલ્ડ ટ્રમ્પે તો એની પ્રજાને જે કહ્યું હતું કે હું આવીશ એટલે આ કરીશ, એટલે એમણે ફટાફટ સત્તા ઉપર એમણે શપથ લીધા અને એ જ મિનિટથી એમણે એ ઓર્ડરો પાસ કરવા માંડ્યા. એમણે ભલે સાચું કીધું ખોટું કર્યું, એમ કહ્યું કે ભાઈ જન્મજાત નાગરિકતા હું ખતમ કરીશ, ગેરકાયદેસર વસાહતીઓ છે એને નિકાલ કરી દઈશ. એમણે મેક્સિકોની સરહદે ઇમરજન્સી લાગુ કરી દીધી. એમણે જે બોલ્યા હતા એ કરવા માંડ્યું. અહીંયા તો કેટલું બોલ્યા અને એમાં કેટલું સાચું બોલ્યા આ એક તપાસ પંચ નિમાવવું જોઈએ. ના તપાસ પંચ નિમી અને આનો નિર્ણય થવો જોઈએ કે ભાઈ ભારતીય શાસકો જે બોલે છે અને એમાંથી કેટલું પડે છે. બીજી વાત, જે બ્રિક્સ નામનું જે સંગઠન બન્યું છે એની અંદર બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. જો આ દેશ જો બ્રાઝિલ છે, રશિયા છે, ભારત છે, ચીન છે અને દક્ષિણ આફ્રિકા, આ બ્રિક્સનો હેતુ એ હતો કે એ આર્થિક રીતે એકબીજાનો સહયોગ કરે અને આર્થિક રીતે એક એમનો વિકાસ થાય. આની અંદર અમેરિકા નથી, પણ બ્રિક્સના દેશો જો ડોલર સિવાય વેપાર કરશે તો એની પર 100% ટેરિફ એટલે 100% આયાત વેરો નાખવાની ધમકી આપી દીધી છે. પણ એ સિવાય જે ક્વાડ સંગઠન છે એની અંદર ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ વિચારવા જેવું છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, આમાં ચીન નથી. કારણ કે ચીનને રોકવા માટે અમેરિકાએ આ બીજા 3 દેશોનો, ભારતનો, જાપાનનો અને ઓસ્ટ્રેલિયાનો સહયોગ લઈને ચીનને રોકવા માટેનો આ એક ક્વાડ નામનું સંગઠન બનાવ્યું છે. અને ક્વાડના સંગઠનમાં આગામી સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે, પણ એક ક્વાડ સંગઠનના ભાગરૂપે આવશે. ભારતે આમંત્રિત કરેલા પ્રેસિડેન્ટ તરીકે નથી આવવાના. આ પણ વિચારવા જેવું છે. તમે અમદાવાદની અંદર એમને નમેસ્તે ટ્રમ્પનો કાર્યકર કરી અને પછી જે બોલાવે જે કંઈ આગતા સ્વાગતા કરી, તો એનું ડોનાલ્ડ ટ્રમ્પે શું મૂલ્યાંકન કર્યું અને તમારું કેટલું માન રાખ્યું, આ દેશનું એમણે કેટલું માન રાખ્યું, આ બાબત બહુ વિચારવા જેવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો હવે પછીનો જે પહેલો પ્રવાસ છે ને એ ભારતનો નથી. હવે પછી ડોનાલ્ડ ટ્રમ્પ જે વિદેશ પ્રવાસ કરશે એ એમના પોતાનો જે જાની દુશ્મન છે ચીનનો પ્રવાસ કરશે. કેમ? કારણ કે ચીન જ એક એવો દેશ છે કે આજે અમેરિકાની સાથે શસ્ત્રોની બાબતમાં, આર્થિક બાબતમાં, ઉત્પાદનની બાબતમાં, દરેક બાબતમાં ચીનનો હરીફ છે. અને ચીન જ અમેરિકાના આર્થિક રીતે ને સંરક્ષણની દ્રષ્ટિએ પડકારી શકે એમ છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ ઉદ્યોગપતિ છે, એની દ્રષ્ટિ પણ વૈશ્વિક છે અને એ વિચારે છે કે ચીન સાથે દુશ્મની કરવા કરતાં ચીન સાથે સારા મૈત્રી સંબંધો કેળવી અને ચીન જે કંઈ આગળ વધ્યું છે અથવા જે કંઈ કર્યું છે તો એની સાથે કે અમુક પ્રકારના સંબંધો કેળવા છે, માટે ત્યાં આગળ એ પહેલી વખત જઈ રહ્યા છે. અહીંયા તો બીજી વસ્તુ એક જોવા જેવી છે કે એમની નિખાલસતા જો અમેરિકા સૈન્યનો એક કાર્યક્રમ હતો તો એની અંદર ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને એની પત્ની ઉષા વેન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એમની પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા સ્ટેજ ઉપર આવી અને જાહેરમાં નાચ્યા. પરંતુ ભારતમાં તો શું થાય છે કે બીજાના સંસારમાં આગ લગાડવામાં આવે છે, બીજાને મહિલાઓની જાસૂસી કરવામાં આવે છે. સીબીઆઈ દ્વારા રાજકારણીઓના બચાવના રાજકારણીઓના કનડગત કરવામાં અને બળાત્કારીઓની બચાવ પાછું સીબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આ ભારત છે અને આને વિશ્વગુરુ બનવું છે. તો વિશ્વગુરુ બનવું હોય તો પહેલા અમેરિકાનો અભ્યાસ કરવો જોઈએ અને અમેરિકાની અને ભારતની વચ્ચે શું તફાવત છે આ સમજવો, જાણવો જરૂરી છે. ખૂબ મોટી ચર્ચાઓ થઈ રહી છે અને એ ચર્ચાઓનો સાર એટલો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ એના શપથ ગ્રહણ સમારંભમાં આખી દુનિયાને બોલાવ્યા, બીજા જેને નથી બોલાવ્યા એ વિચારવા જેવું નથી. પણ ભારત આ વિશ્વની એક સૌથી મોટી લોકશાહી છે. બીજું, ભારત આ વિશ્વનું સૌથી મોટું આર્થિક બજાર છે. જે કોર્પોરેટ કંપનીઓને પોતાના માલ વેચવા માટેનું સૌથી મોટું બજાર છે. કેમ? કારણ કે ચીન તો એની વસ્તી ભારત જેટલી ભલે રહી, પરંતુ ચીનનું પોતાનું પ્રોડક્શન એટલું બધું માસ પ્રોડક્શન છે કે એની પોતાનું પ્રોડક્શન જ એના દેશમાં એ પૂરું ખપાડી શકે, પણ ભારતનું પ્રોડક્શન એટલું નથી અને એના કારણે ભારતના બજારની અંદર આખા વિશ્વની જે વૈશ્વિક કંપનીઓ છે, કોર્પોરેટ કંપનીઓ છે, એ પોતાનો માલ ખપત કરવા માટે
આતુરતાથી બેસી રહ્યો. આ પરિસ્થિતિ હોવા છતાંય ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતોને અવગણી અને ભારતની ધરાર અવગણના કરી છે. સાથે સાથે જે ખાલિસ્તાનનો આતંકવાદી પન્નું કહેવાય એનું ત્યાં આગળ હાજરી હોય અને ભારતના વડાપ્રધાનની હાજરી ના હોય, એ ખાલિસ્તાન જિંદાબાદના નારા અમેરિકામાં રહીને લગાવતો હોય, તો આ ભારત માટે નાલેસી જેવી બાબત છે. અને ભારતની નિષ્ફળ વિદેશ નીતિનો સૌથી મોટો સબળ પુરાવો આ છે કે એક રાષ્ટ્રના વડા તરીકે જો ભારતના આમંત્રણ ના આપવામાં આવે, ભારતના વિદેશ મંત્રીને મોકલવામાં આવે, વિદેશ મંત્રી 2 દિવસ પહેલા જઈ અને પછી એમ કહેવાય છે કે એમણે ત્યાં લોબિંગ કર્યું કે ભાઈ વડાપ્રધાનને આમંત્રણ મળે, પણ એમની વાત ના સાંભળવામાં આવી હોય. એક વિડીયો એવો રજૂ થયો કે વિદેશ મંત્રી જયશંકરને પોતાની જગ્યા છોડી અને બીજે જવા માટે કહેવામાં, સાચું ખોટું તપાસનો વિષય છે, પરંતુ આ ભારતનું પોતાનું કદ અને ભારતની જે હેસિયત છે એ અમેરિકાએ ખૂબ સારી રીતે બતાવી દીધું. ડોનાલ્ડ ટ્રમ્પને માય ફ્રેન્ડ કહી અને બોલાવીએ એને બથ ભરો તમે, પણ વૈશ્વિક રાજનીતિની અંદર આવી બધી બાબતો સ્વીકાર્ય નથી. એ તો ઘરેલું સંબંધની અંદર તમે કોઈને ભેટી પડો, તમે એને તું તારીખ કઈ બોલાવો, ડિયર ફ્રેન્ડ કઈ બોલાવો, એ બધું ઘરેલી બાબતો છે. આ વૈશ્વિક રાજનીતિની અંદર આવા ગતકડા વેડા ના ચાલે અને એ ગતકડા વેડા અમને માન્ય નથી એવું ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ વખતે 7 વખત કહી દીધું. આજે તો સમગ્ર ભારતને તમામ ચેનલો, તમામ મીડિયાના આ એક બહુ સારો મસાલો મળી ગયો છે. એમાંથી ઘણી બધી જાણવા જેવી બાબતો બહાર આવી રહી છે અને એ ભારતના જે ગુંડ ભક્તો છે, ભૂંડ ભક્તો વિચારવાનું છે. આજે આ પરિસ્થિતિ હોવા છતાંય વળી પાછા ભારતના વડાપ્રધાન એમ કે વિશ્વ 21મી સદીમાં ભારત જે વિકસી રહ્યું છે, જોઈ રહ્યું છે. હવે તમે આજે તમારી આ પરિસ્થિતિ છે, આ તો સાલું પડી લેકે તગડી મેરી ખડી એસી બાત હૈ. આજે આટલી બધી હાંસી થઈ છે, આટલી બધી બેઇજ્જતી થઈ છે અને તમે આવજો તો 21મી સદીમાં ભારત ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, એના બણગા ફૂંકવા એ અત્યાર સુધીના ચૂંટણી પ્રચારોમાં જે વાહિયાત વાતો કરવામાં આવી, ખોટા વચનો આપવા, એવી જ આ વાત છે. આમાં કોઈ વિશેષ વાત નથી. આજે આટલી વાત સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. સાથે સાથે તમને એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો મોકલો. અને આ વૈશ્વિક રાજનીતિ અને વૈશ્વિક અર્થકારણની બાબત છે, ખૂબ સમજવા જેવી બાબત છે. ફરી વખત દોહરાઈ દે, ડોનાલ્ડ ટ્રમ્પનો એક જ મકસદ છે કે અમેરિકાને સંરક્ષણની દ્રષ્ટિએ આ વિશ્વનો સુપર પાવર છે એથી વધારે બનાવવું છે. એનો ડોલર આજે વિશ્વમાં સૌથી માન્ય ચલણ છે, એને વધારે મજબૂત બનાવવું છે અને એ સમગ્ર વિશ્વનો તમામ વેપાર ડોલરમાં થાય એ પ્રકારની એની મનસા છે. એના માટે તમામ પગલાં લઈ રહ્યા. તો જે રાજકારણી, જે દેશનો વડો પોતાના દેશનું હિત તાકતો હોય એ જ સાચો રાજકારણી અને એ જ સાચો દેશભક્ત કહેવાય અને એ જ સાચી રાષ્ટ્રભક્તિ કહેવાય. તમારી રાષ્ટ્રભક્તિ કેવી છે એ તમે વિચારજો. આજે આપણી વાત પૂરી કરીએ, ફરી મળીશું. આવજો.